નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં. મિત્રો, આજકાલ ઘણા લોકોને રાત્રે ખૂબ જ મોડું જમવાની આદત બની ગઈ છે અને રાત્રે કઈ પણ વસ્તુ ખાવાની આદત છે જે ખૂબ જ શરીર માટે સાબિત થઈ શકે છે હાનિકારક. હા મિત્રો, આ આદતના લીધે ભવિષ્યમાં એવા ઘણા બધા પ્રોબ્લેમ આવી શકે છે જેના લીધે તમારું જીવન જીવવું મુશ્કેલ બની શકે છે. મિત્રો, આ આદતના લીધે તમને શરીરમાં મોટાપા થવો, પેટમાં ગરમી વધવી, પાચન તંત્ર નબળું પડવું, આખો દિવસ પેટમાં ગેસ રહેવો, પેટ ભારે પણ રહેવું વગેરે જેવી સમસ્યા પણ થઈ શકે છે. માટે જો તમે આ સમસ્યાથી બચવા માંગતા હોય, ભવિષ્યમાં તમારે પાચન તંત્ર સારું રાખવા માંગતા હોય તથા લાંબુ સ્વસ્થ જીવન જીવવા માંગતા હોય તો આ આદતને આજે જ સુધારો. અને તેને કઈ રીતે સુધારી અને કેટલા વાગ્યા સુધીમાં જમી લેવું અને શું જમવું તેના વિશે હું તમને આ વિડીયોમાં સંપૂર્ણપણે માહિતી આપીશ. તો ફરી એકવાર વિડીયો શરૂઆત કરીએ તે પહેલા બધાને નમ્ર વિનંતી, કોમેન્ટ બોક્સમાં એકવાર હર હર મહાદેવ લખી લેજો. હવે મિત્રો, આપણે વધુ વાર ન લગાડી અને વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ જાણીએ કે શા માટે રાત્રે મોડું જમવું ખૂબ જ શરીર માટે હાનિકારક છે. તો મિત્રો, રાત્રે મોડું જમવાના લીધે શરીરને ઘણા બધા નુકસાન થાય છે. કારણ કે જેમ જેમ દિવસમાંથી રાત થતી જાય છે તેમ તેમ મનુષ્યનું પાચન તંત્રની શક્તિ નબળી પડતી જાય છે. એટલે કે દિવસ કરતાં મનુષ્યની પાચન શક્તિ રાતે એટલી બધી એક્ટિવ હોતી નથી. માટે આયુર્વેદિક અને આપણા પૂર્વજો અનુસાર રાત્રે સૂર્યાસ્ત સુધીમાં ભોજન લઈ લેવાનું કહેવામાં આવ્યું છે. એટલે કે મિત્રો, 8 વાગ્યા પહેલા ભોજન લઈ લેવું એ તમારા શરીર માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. મિત્રો, રાત્રે મોડું જમવાથી સૌપ્રથમ તો પેટમાં રહેલું ભોજનને પાચન થતા વાર લાગે છે. પાચન તંત્ર દિવસની સ્પીડ જેટલી રાત્રે સ્પીડમાં કામ કરી શકતું નથી, તેથી ખાધેલો ખોરાકને પચતા વાર લાગે છે, જેના લીધે પેટ ભારે લાગે છે અને ગેસની સમસ્યા થઈ જાય છે. હવે મિત્રો, આ ગેસની સમસ્યાનો ઈલાજ નહીં કરી તો આ ગેસની સમસ્યા દિવસમાં પણ થવા લાગશે. પરિણામે તમને ગેસ્ટ્રિકની પ્રોબ્લેમ થઈ જશે અને આખો દિવસ પેટમાં ખાશો કે નહીં ખાશો, પરંતુ ગેસ તો રહેશે જ. એટલા માટે મિત્રો, રાત્રે બની શકે તો 8 વાગ્યા પહેલા જમી લેવું જોઈએ. હવે મિત્રો, રાત્રે શું જમવું જોઈએ જેના લીધે શરીરમાં પાચન તંત્ર સારું રહે? તો મિત્રો, બની શકે ત્યાં સુધી રાત્રે હળવો ખોરાક જ ખાવો જોઈએ. કારણ કે મિત્રો, રાત્રે ભારે ખોરાક ખાવાથી પાચન થતું નથી અને રાત્રે મુખ્યત્વે જમ્યા પછી માણસો એક્ટિવિટી કરતા નથી. મુખ્યત્વે બધા બેઠા બેઠા ટીવી જો અથવા મોબાઈલમાં મથવાનું કાર્ય કરે છે. માટે બની શકે ત્યાં સુધી રાત્રે સાત્વિક ભોજન અને હળવો ખોરાક ખાવો, જેમ કે ખીચડી, દાળ ભાત, અમુક પ્રકારના સબ્જી તથા શાક અને રોટલી. તમે મિત્રો રાત્રે મોસમી ફ્રૂટ પણ ખાઈ શકો છો, તે પચવામાં સારા હોય છે. અને મિત્રો, બની શકે ત્યાં સુધી રાત્રે જમ્યા અને સૂવા વચ્ચે ઓછામાં ઓછો 2 કલાકનો સમય અવશ્ય રાખવો જોઈએ. કારણ કે મિત્રો, જમ્યા બાદ તરત જ સૂઈ જવાથી પાચન તંત્ર ઉપર ખૂબ જ ભાર આવે છે, જેના લીધે મિત્રો ભોજન બરાબર પાચન નથી થતું અને તે શરીરમાં ચરબી રૂપે જમા થવા લાગે છે. પરિણામે તમે મોટાપાના શિકાર બનો છો. માટે મિત્રો, રાત્રે બને ત્યાં સુધી જમ્યા બાદ થોડું હાલવું જોઈએ અથવા વજ્રાસનમાં બેસવું જોઈએ. હવે મિત્રો, જે લોકોનું પાચન તંત્ર નબળું છે તેવા લોકોએ પાચન તંત્રને બુસ્ટ કરવા શું કરવું તેના વિશે ઉપાય જણાવીશ. આ ઉપાય ખૂબ જ કારગિલ ઉપાય છે મિત્રો, તો વિડીયોના અંત સુધી જોજો અને આ ઉપાય અવશ્ય જાણજો તથા આ વિડીયો એ લોકોને અવશ્ય શેર કરો, જેથી જે લોકો પેટને લગતી સમસ્યાથી પીડાઈ રહ્યા છે તેમાંથી તેઓ રાહત મેળવી શકે. હવે મિત્રો, તમારે જ્યારે પણ તમે ભોજન લો, જે લોકોને ગેસની સમસ્યા છે તથા જેમનું પાચન તંત્ર નબળું છે તેવા લોકોએ જ્યારે પણ ભોજનની અડધી કલાક પહેલા તમારે કાચા આદુનો ટુકડો મીઠા સાથે ચાવી જવાનો છે અથવા આદુનો રસ પી જવાનો છે.
મિત્રો આદુ એ શરીરના બધા એસિડને એક્ટિવ કરી દે છે, જેના લીધે ખોરાક પહેલા જ પાચન તંત્ર વધુ એક્ટિવ થઈ જાય છે. પરિણામે ગેસની સમસ્યામાંથી પણ રાહત મળે છે. આ ઉપરાંત સવારે મિત્રો 1 ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી હળદર તથા અડધું લીંબુ નીચવી કાળા મરીનો ભૂકો નાખી તેને મિક્સ કરીને પીવાથી રેગ્યુલર રીતે પીવાથી મિત્રો તમારા પાચન તંત્રમાં સારો એવો સુધારો જોવા મળી શકશે. અને આ પીણું પીધા બાદ મિત્રો તમારે 1 કલાક સુધી કંઈ પણ ખાવાનું નથી. મિત્રો આ પીણા પીવાના અન્ય બી ઘણા બધા ફાયદા છે. પેટ સાફ થઈ જશે, કબજિયાતની સમસ્યા દૂર થશે. સવારમાં જ પેટને પૂરતા પ્રમાણમાં પાણી મળવાથી મિત્રો ડિહાઇડ્રેશનની સમસ્યામાંથી પણ રાહત મળશે. આ ઉપરાંત આ ઉપાયોના કોઈ પણ જાતના સાઈડ ઇફેક્ટ નથી, માટે કોઈ પણ વર્ગ ઉંમરના લોકો તેને પી શકે છે. બાળકોથી લઈને વૃદ્ધો, મહિલાઓ, કોઈ પણ લોકો તેને પી શકે છે. મિત્રો તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું છે કે જે લોકોને એસિડિટીની સમસ્યા છે તેમણે આદુનો ઉપયોગ કરવાનો નથી. તેમણે આદુની જગ્યાએ મિત્રો લીંબુ શરબતનો ઉપયોગ કરવાનો છે, કારણ કે લીંબુ શરબત પણ પાચન તંત્રને બૂસ્ટ કરવાનું કાર્ય કરે છે. પરંતુ લીંબુ શરબત અને દૂધને ક્યારેય પણ મિત્રો એક સાથે લેશો નહીં, બલ્કિ તેને અલગ અલગ સમયે લેવું સારું માનવામાં આવે છે. અન્યથા મિત્રો ગેસની સમસ્યા ઘટવાની જગ્યાએ વધી જશે. તો મિત્રો આ ઉપાય તમારા મિત્રજનો, પરિવારજનોમાં જે પણ લોકોને પેટને લગતી કંઈ પણ સમસ્યા હોય, એસિડિટી વધી જવી, ડાયાબિટીસ હોવું, પાચન ન થવું, ગેસ થતો રહેવો, પેટમાં ભારે પણ લાગવું, ખરાબ ઓડકાર આવવા, કબજિયાત રહેવું, ગમે તેવી સમસ્યા હોય તેને આ વિડીયો અવશ્ય શેર કરજો. કારણ કે આ બધી સમસ્યા પાછળનું મુખ્ય કારણ તો ભોજન જ છે, અને ભોજન કયું લેવું અને ક્યારે લેવું મુખ્યત્વે તે જ છે. ઉપરાંત મિત્રો આના સિવાય જો તમે કોઈ પણ અન્ય ઉપાય તમે પણ જાણતા હોય તો તમે પણ અમને કોમેન્ટ બોક્સમાં તે ઉપાય જણાવી શકો છો. અને જો અન્ય સમસ્યા પણ હોય તો તે સમસ્યા અમને જરૂર જણાવો. અમે તેને લગતા ઉપાયો અમારા નેક્સ્ટ વિડીયોમાં અવશ્ય જણાવીશું, અથવા તો કોમેન્ટ બોક્સમાં તમને તેના આન્સર અમે જરૂરપણે આપીશું. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો પસંદ આવ્યો, અને જો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તો બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો, અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય સિયારામ, રાધે રાધે.